જે પર્વતનું નામ સુષેણે આપ્યું હતું તે મળી ગયું, પરંતુ ત્યાં ઔષધિ ઓળખાઈ નહીં. તેથી હનુમાનજી તરત આખો પર્વત લઈને અયોધ્યા ઉપરથી પસાર થતા હતા. ભરતજીને મનમાં થયું કે આ મોટો રાક્ષસ છે, એટલે તેમણે ફણા વગરનું બાણ માર્યું. હનુમાનજીને બાણ વાગતા મૂર્છિત થઈને રામ રામ રઘુનાથ જેવા શબ્દો બોલતા જમીન પર પડ્યા. તેથી ભરતજી આશ્ચર્યચકિત થઈ હનુમાનજીની પાસે આવ્યા. મૂર્છિત થયેલા વાનરને તેમણે હૃદયે લગાવ્યો. ખૂબ પ્રયત્ન કરવા છતાં તેમની મૂર્છા મળતી નથી. તેથી ભરતજી નિરાશ થઈ ગયા. તેઓની આંખમાં આંસુ આવ્યા અને તેઓ બોલ્યા, જે વિધાતાએ મને શ્રીરામથી અળગો કરી અપાર દુઃખ આપ્યું, જો મન, વચન અને કાયાથી શ્રીરામ પ્રત્યે મને નિસ્વાર્થ લાગણી હોય, આ વાનર ભાનમાં આવી થાક અને દુઃખથી મુક્ત થાય. પ્રભુ જો મારા ઉપર પ્રસન્ન હોય તો. આવું સાંભળતા હનુમાનજી કુશલાધીશનો જય હો કહેતા ભાનમાં આવી ગયા. શ્રી ભરતજીએ હનુમાનજીને છાતી સરસા લગાવી દીધા અને તેમના અંગો પુલકિત થઈ ગયા. શ્રી રામજીના ગુણગાન ગાતા હૃદયમાં પ્રેમ ઉભરાઈ આવે છે. ભરતજી હનુમાનજીને રામ, લક્ષ્મણ તથા સીતાજીના સમાચાર પૂછ્યા. હનુમાનજીએ બધું કહી સંભળાવ્યું. તેથી ભરતજી નારાજ થયા અને મનમાં તેમને પસ્તાવો થયો. હે ભગવાન, મારો જન્મ આ જગતમાં ક્યાં થયો? પ્રભુના હું કંઈ જ કામમાં ન આવ્યો. આવો વિચાર આવતા સમય સારો નથી એમ જાણી ધીરજથી હનુમાનજીને કહ્યું, તમારે જવામાં વિલંબ થાય છે. સવાર થતાં કામ થાય નહીં. તમે પર્વત સહિત મારા બાણ ઉપર ચડી જાઓ. જ્યાં શ્રી રામ હોય ત્યાં તમને પહોંચાડી દઉં. હનુમાનજીને થયું કે આ બાણ વજન ઉપાડીને કેવી રીતે આગળ જશે, પરંતુ શ્રી રામજીના પ્રભાવથી બધું શક્ય છે એમ વિચારી ભરતજીને વંદન કરીને હનુમાનજીએ કહ્યું, હે નાથ, આપનો પ્રેમ હું મારા હૃદયમાં રાખીને જલ્દી જઈશ. આમ કહી રજા લઈ ભરતજીને પ્રણામ કરી હનુમાનજી જવા માટે નીકળ્યા. નીકળતા હનુમાનજીએ ભરતજીનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ, બાહુબલ, શીલ તથા ગુણો વિશે મનમાં ખૂબ જ વખાણ કર્યા. સુબેલ પર્વત ઉપર બેભાન અવસ્થામાં પડેલા લક્ષ્મણજીને પ્રભુએ હૃદયે લગાવ્યા અને બોલ્યા કે અડધી રાત થઈ છતાં હનુમાનજી ન આવ્યા. તેથી તેમને શોક થવા લાગ્યો. હે લક્ષ્મણ, તું મને કોઈ દિવસ દુઃખી જોઈ શકતો નથી. તારો સ્વભાવ ઘણો જ નરમ છે. તે મારા માટે માતા પિતાને છોડીને વનમાં ગરમી ઠંડી સહન કરી છે. હે લક્ષ્મણ, તારો આ બધો પ્રેમ અત્યારે ક્યાં ગયો છે? મારા આતતાયી વચનો સાંભળીને પણ તું બેઠો કેમ નથી થતો? જો ભાઈનો વિયોગ થવાની મને ખબર હોત તો હું પિતાજીના વચનનો પણ ત્યાગ કરત. હે તાત, જગતમાં પુત્ર, ધન, સ્ત્રી, મકાન તથા પરિવાર અનેક વાર મળે અને જાય, પરંતુ જગતમાં સહોદર ભાઈ મળતો નથી. એટલું તો વિચાર. જેમ પાંખ વગર પંખી, મણી વગર નાગ અને સૂંઢ વગરનું ગજરાજ તદ્દન નિરાધાર ગણાય, એમ ભાઈ મારું જીવન તારા વિના ગરીબડું બની ગયું છે. આમ છતાં જો કદાચ ભાગ્ય એને જીવતો રાખે, હું કઈ મોડે અયોધ્યા પાછો જઈશ. સ્ત્રીને કારણે પ્રિય ભાઈ ગુમાવ્યાની અપકીર્તિ જગતમાં થાય, એના કરતાં સ્ત્રી ગુમાવી સારી. હે ભાઈ, તું મારી માતા સુમિત્રાનો પ્રાણધાર છે. હવે મારું જડ અને કઠોર હૃદય તારા વિયોગનું દુઃખ અને અપજસ એમ બંને સહન કરશે. મને ઉત્તમ અને પરમ હિતકારી જાણીને તારી માતાએ તારો હાથ મને સોંપ્યો હતો. હું જઈને તેમને શું જવાબ દઈશ? હે ભાઈ, ઊભો થા અને મને જવાબ આપ. આમ આખા જગતનો દુઃખ દૂર કરનારા પ્રભુ અનેક પ્રકારે ચિંતા કરવા લાગ્યા. તેમની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે. હે પાર્વતી, શ્રીરામ તો એક અને અખંડ છે. ભક્તો ઉપર અપાર કૃપા કરવાવાળા પ્રભુ મનુષ્ય લીલા કરી રહ્યા છે. આખી વાનરસેના તેમના સ્વામીને શોકમાં ડૂબેલા જોઈ વ્યાકુળ બની ગઈ. ત્યાં હનુમાનજી જેમ કરુણ રસના પ્રસંગમાંથી વીર રસમાં આવી જાય તેમ ત્યાં પહોંચ્યા. શ્રીરામ હનુમાનજીને ભેટી પડ્યા. પ્રભુ તો ખૂબ જ દયાળુ અને કૃતજ્ઞ છે. ત્યાર પછી વૈદ્યના ઉપચારથી લક્ષ્મણજી હસતા હસતા બેઠા થઈ ગયા. શ્રી રામ અને લક્ષ્મણ એકબીજાને ભેટ્યા. તે જોઈ આખો સમાજ તથા
રીંછ વાનરો બધા જ આનંદથી નાચવા લાગ્યા. સુષેણ વૈદને હનુમાનજી જેવી રીતે લઈ આવ્યા હતા તેવી રીતે પાછા મૂકી આવ્યા. રાવણે જ્યારે આ વાત સાંભળી ત્યારે એ ખૂબ ગુસ્સાથી ચડાઈ ગયો. એ ખૂબ જ અકળાઈ ગયો અને કુંભકર્ણને ખૂબ જ પ્રયત્નથી જગાડ્યો. એ રાક્ષસે તો જાણે કાળનું સ્વરૂપ ધારણ કર્યું હોય એવું લાગ્યું. કુંભકર્ણે જાગીને પૂછ્યું, હે ભાઈ, તારું મોં કેમ સુકાઈ રહ્યું છે? અહંકારી રાવણે સીતાજીના હરણની વાત કરી. ત્યાર પછી વાનરોએ મોટા મોટા યોદ્ધા જેવા રાક્ષસોને મારી નાખ્યા છે. દુર્મુખ, સુરીપુ, મનુષ્યભક્ષક વગેરે મોટા મોટા યોદ્ધા અને મહાકાય, અકંપન તેમજ મહોદર વગેરે જે વીર યોદ્ધા હતા તે બધા જ યુદ્ધમાં ખપી ગયા છે. રાવણની વાત સાંભળી કુંભકર્ણ દુઃખી થઈ ગયો અને બોલ્યો કે જગદંબાનું હરણ કરીને હવે સુખની ઈચ્છા રાખે છે. હે રાક્ષસોના રાજા, તે સારું કામ નથી કર્યું. મને જગાડવાથી કંઈ ફાયદો નથી. હજી પણ અભિમાન છોડી શ્રીરામનું સ્મરણ કર, જેથી લાભ થશે. હે તાત, જેમના સેવક હનુમાન હોય એ કંઈ મનુષ્ય ન હોય, તે પહેલેથી આવીને વાત કેમ ન કરી? ત્યાં ખૂબ જ ખોટું કામ કર્યું છે. શિવજી, બ્રહ્માજી અને દેવો જેના સેવક છે એવા દેવોના સ્વામીનો દ્રોહ કર્યો. નારદ મુનિએ મને જે જ્ઞાન આપ્યું છે તે તને કહેવાનો હવે સમય ગયો છે. હવે તો છેલ્લી વખત બંને ભેટ્યા અને કહ્યું, હવે હું જઈને મારી આંખોને ઠારીશ. શ્યામ સુંદર દેહ અને કમળ જેવી આંખોવાળા તથા આધિ વ્યાધિ અને ઉપાધિથી છોડાવનારા પ્રભુના દર્શન થશે. એક ઘડી માટે શ્રીરામજીને યાદ કરતા કુંભકર્ણ ભાવ વિભોર થઈ ગયો. રાવણે કરોડ મધ અને અનેક અગણિત પાડા મંગાવ્યા. પાડાઓ ખાધા, મદિરા પીધી. પછી કુંભકર્ણ વજ્રઘાત જેવી ગર્જના કરવા લાગ્યો. પછી નશામાં ચકચૂર થયેલો યુદ્ધ માટે સજ્જ થઈ કોઈને પણ સાથે લીધા વિના એકલો જ ગઢમાંથી બહાર નીકળ્યો. વિભીષણજીએ આગળ આવીને તેના ચરણ સ્પર્શ કરી પોતાનું નામ કહ્યું. પોતાનો નાનો ભાઈ શ્રીરામનો ભક્ત જાણી કુંભકર્ણને અંતરથી ગમ્યું અને તેને હૃદય લગાવ્યો. ત્યાર પછી વિભીષણે બધી વાત કહી સંભળાવી કે હું રાવણ સાથે વાતચીત દરમિયાન તેમના પરમ હિતની વાત કરવા ગયો ત્યારે તેમણે મને લાત મારીને કાઢી મૂક્યો. તેથી હું દુઃખી થઈને શ્રીરામજી પાસે આવ્યો છું. તેમણે મને હીન જોઈને આશરો આપ્યો છે. કુંભકર્ણે કહ્યું, રાવણ કાળને વશ થયેલો છે. હવે એ કોઈની વાત સાંભળશે નહીં. હે વિભીષણ, તું રાક્ષસ કુળનો સાચો હીરો બન્યો છે. તને ધન્ય છે. ત્યાં આપણા કુળને તાર્યું છે. તને કરુણાસાગર શ્રી રામ મળ્યા. વિભીષણ, તું નિસ્વાર્થથી શ્રીરામની સેવા કરજે. હું કાળવશ થઈને પોતાનું કે બીજાનું કંઈ પણ જોયા વિના યુદ્ધ કરું છું. તું માર્ગમાંથી દૂર થઈ જા. બંને ભાઈઓ છૂટા પડ્યા અને વિભીષણ ભગવાન શ્રીરામ પાસે જઈને કહેવા લાગ્યો કે હે પ્રભુ, પર્વત જેવા શરીરવાળો મહાન યોદ્ધો કુંભકર્ણ લડાઈ કરવા આવી રહ્યો છે. વાનરો આટલું સાંભળતાની સાથે કિક્યારી કરતા, દાંત કચકચાવતા, વૃક્ષો અને પહાડો ઉપાડી ઉપાડીને કુંભકર્ણ ઉપર ફેંકી ફેંકીને મારવા લાગ્યા. રીંછ વાનરોએ કરોડો ગિરિશિખરોનો એકી સાથે પ્રહાર કરવા છતાં આંકડામાં ફળ મારતા આથી ભાગે નહીં તેવી રીતે કુંભકર્ણ અડગ મનથી પાછી પાની કરતા નથી. હનુમાનજીએ પણ તેને મુક્કો મારીને ભોંય ભેગો કર્યો, પરંતુ તે માથું ધોણાવી પાછો ઉઠીને હનુમાનજી ઉપર પ્રહાર કર્યો અને હનુમાનજી ચક્કર ખાઈને જમીન ઉપર પડ્યા. તેમણે નળ તથા નીલને ભોંય પર પછાડ્યા. અનેક સુભટોને જ્યાં ત્યાં પછાડીને ફેંક્યા. અત્યંત ભય પામેલી વાનરસેના ત્યાંથી દૂર હટી ગઈ. કોઈનામાં પણ કુંભકર્ણ સામે થવાની હિંમત ન હતી. જેના બળની કોઈ સીમા નથી એવા અત્યંત બળવાન કુંભકર્ણે સુગ્રીવ સહિત અંગદ વગેરે વાનરોને મૂર્છિત કરી દીધા અને વાનરરાજ સુગ્રીવને બગલમાં દબાવીને ચાલવા માંડ્યું. હે ઉમા, શ્રી રઘુવીર માનવલીલા કરે છે. જેવી રીતે ગરુડ સર્પોનો સમૂહ મળતા તેમની સાથે રમત કરે છે, એમ શ્રી હરિ રમત કરે છે. જેનો ભ્રુકુટી ભંગ કાળને ખાઈ જાય એમને આવું યુદ્ધ કંઈ શોભે? હે જાનકી, આ તો પ્રભુની જગતને પાવન કરનારી કીર્તિ ફેલાવે છે, જેને ગાઈને મનુષ્ય ભાવસાગર પાર કરે છે. જેથી મારુતિનંદન હનુમાનજીની મૂર્છા ઉતરી કે તરત જ જાગીને તે વાનરરાજ સુગ્રીવને શોધવા માંડ્યા. વાનરરાજ સુગ્રીવની પણ મૂર્છા ઉતરી ગઈ. મૂર્છા ઉતરી ગયા પછી સુગ્રીવ મરદા સમાન જેવા થઈ ગયા અને સરકી ગયા.
પછી દાંતથી કુંભકર્ણના નાક કાન કાઢીને કાપવા માંડ્યા. ગર્જન કરી કૂદકા મારી આકાશમાં ચડી ગયા ત્યારે ખબર પડી. પગ પકડી તેને જમીન પર પટક્યા. અત્યંત સરળતાથી ઉઠીને વાનરરાજ કૂદી તેને મારવા માંડ્યા. પછી કૃપાનિધિનો જય જયકાર કરતા શક્તિશાળી સુગ્રીવ ભગવાન પાસે પહોંચ્યા. પોતાના નાક કાન કપાયેલા જાણીને કુંભકર્ણ ક્રોધિત થઈને પાછો ફર્યો, પરંતુ એનું મન ઉદાસ થઈ ગયું. એક તો એ ભયંકર દેખાતો હતો અને તેમાં નાક કાન વિનાનો થયો, એટલે તેને જોઈને વાનરસેના ભયભીત થઈ ઉઠી. છતાં પણ વાનરસેના શ્રી રઘુવંશ મણીનો જય હો એમ ગર્જના કરતા કુંભકર્ણ પર અસંખ્ય પહાડો અને વૃક્ષોના ઝુંડ ફેંકીને હૂપ હૂપ કરવા લાગ્યા. સ્વયં ક્રોધિત કાળ હોય એવો કુંભકર્ણ યુદ્ધના જોશમાં એમની વિરુદ્ધ સામો ગયો. કરોડો વાનરોને પકડી પકડીને ખાવા લાગ્યો. પર્વતની ગુફામાં તીડ સમાતા હોય એમ વાનરો એના મુખમાં સમાઈ જવા લાગ્યા. કરોડો વાનરોને કુંભકર્ણે હાથમાં ચોળીને ધૂળમાં મેળવી દીધા, તો કેટલાકને પોતાના શરીરે ઘસીને મસી નાખ્યા. મુખ, નાક અને કાનને રસ્તે બહાર નીકળીને વાનરો અને રીંછોના ટોળા નાસવા લાગ્યા. આખું વિશ્વ વિધાતાએ જાણે પોતાને અર્પણ કર્યું હોય એમ માનતો અભિમાની રાક્ષસ યુદ્ધના મદમાં બધું જ ખાવા લાગ્યો. સુભટો પાછા વળતા નથી, આંખે જોતા નથી અને બોલાવ્યા સાંભળતા નથી અને તેનાથી દૂર જવા લાગ્યા. કુંભકર્ણે વાનરસેનાને વેરવિખેર કરી નાખી છે એમ સાંભળતા જ વાનરસેના દોડી. પ્રભુ શ્રીરામે શત્રુની અસંખ્ય સેનાને આવતી જોઈ અને પોતાના લશ્કરને વ્યાકુળ બની ગયેલું જોયું. ત્યારે સુનયનવાળા રામ બોલ્યા, સાંભળો, સુગ્રીવ, વિભીષણ, ભાઈ લક્ષ્મણ, દુશ્મનોના લશ્કરનું બળ કેટલું છે તે જોવું તો ખરો. તમે સેનાને સંભાળો. ધનુષ્ય અને સારંગ હાથમાં અને કમરમાં બાથો સજ્જ કરી શ્રીરામ શત્રુઓની સેનાઓનો સામનો કરવા ચાલ્યા. પ્રથમ શ્રીરામે ધનુષ્ય ટંકાર કર્યો. એનો અવાજ એટલો થયો કે તે સાંભળીને શત્રુઓની સેના બહેરી થઈ ગઈ. સત્યવક્તા પ્રભુએ બાણોનો વરસાદ વરસાવ્યો. જે બાણો પાંખોવાળા કાળ સર્પની જેમ ચાલતા હતા. બાણો જ્યાં ને ત્યાં જવા લાગ્યા અને રાક્ષસો તથા કુરુ યોદ્ધાઓને બીંધવા લાગ્યા. કોઈના હાથ, પગ, મોં, કોઈના છાતી, માથા વગેરે કપાવા લાગ્યા. ઘણા શૂરવીરોના તો કપાઈને 100 ટુકડા થઈ ગયા. ચક્કર ખાઈ ખાઈને ઘાયલો ધરતી પર ઢળી પડે છે, ફરી ધીમે રહીને ઉઠે છે અને ફરી પાછા લડવા લાગે છે. પ્રચંડ ધડ અને માથા વગરના બધા રાક્ષસો આમ તેમ દોડે છે. બધા પકડો પકડો, મારો મારો એવા અવાજો કરે છે. કેટલાક તો બાણને આવતા જોઈ દોડી જાય છે, તો કેટલાક રાક્ષસો બાણ લાગતા જ મેઘના જેવી ગર્જના કરે છે. ક્ષણભરમાં તો શ્રીરામના બાણોએ ભયંકર રાક્ષસોનો વિનાશ કરી નાખ્યો અને ફરીથી બધા બાણો શ્રી પ્રભુના ભાથામાં પેસી ગયા. એક ક્ષણમાં જ સમગ્ર રાક્ષસ સેનાનો સંહાર થયો. એમ મનમાં વિચારતા જ એ કુંભકર્ણ ખૂબ જ ગુસ્સે થયો અને ગંભીર સિંહરાજ જેવી ત્રાડ પાડી. અત્યંત ક્રોધિત થયેલો એ જ્યાં મોટા વાનર યોદ્ધાઓ હતા ત્યાં પર્વત ઉપાડીને ફેંકે છે. પણ પર્વત આવેલો જોઈ પ્રભુ બાણ મારીને તેનો રચકણ જેવો ભૂક્કો કરી નાખે છે. પછી શ્રીરામે ક્રોધિત થઈને અત્યંત ભયંકર બાણ છોડ્યા. વીજળી જેમ વાદળમાં સમાય એમ એ બાણો કુંભકર્ણના શરીરમાં પેસી જઈ આરપાર નીકળી જાય છે. કુંભકર્ણના કાળા શરીરમાંથી લોહી વહી રહ્યું છે. કાજળના પર્વતમાંથી ગરુનો પ્રવાહ છૂટ્યો હોય એવું એ દેખાતું હતું. કુંભકર્ણને આકુળ વ્યાકુળ થતો જોઈ રીંછ અને વાનરો દોડ્યા, પરંતુ જેવા તેઓ નજીક પહોંચ્યા કે તે ખડખડાટ હાસ્ય કરવા લાગ્યો. અત્યંત મોટા અવાજે ગર્જના કરતો કુંભકર્ણ મોટા હાથીની જેમ કરોડો વાનરોને પકડીને જમીન પર પટકવા લાગ્યો અને દશાનંદના ગુણ ગાવા લાગ્યો. જેમ વરુને જોઈને ઘેટાના ટોળા નાસે તેમ કુંભકર્ણને જોઈને વાનરોના ટોળા નાસવા લાગ્યા. હે ભવાની, રીંછ અને વાનરોના ટોળા વ્યાકુળ બની કરુણ આર્તનાદ કરવા ભાગવા લાગ્યા. આ રાક્ષસ તો સ્વયં દુષ્કાળ જેવો છે. એ વાનર વંશરૂપી દેશ પર પડવા માગે છે. હે રામ, હે શરણાઈવાળાનું રક્ષણ કરનારા, અમારી રક્ષા કરો. એ કૃપારૂપી મેઘને ધારણ કરનારા, અમારી રક્ષા કરો. આવા કરુણ વચનો સાંભળીને ભગવાન શ્રીરામ ધનુષ્ય બાણથી સજ્જ થઈને ચાલ્યા. એ મહાવીર ક્રોધિત થઈને આગળ આવ્યા અને સેનાને પોતાની પાછળ રાખી.
શ્રીરામે ધનુષ્યની પણછ ખેંચીને 100 બાણનું સંધાન કર્યું. એ બધાથી છૂટીને કુંભકર્ણના શરીરમાં વાગવા લાગ્યા. બાણ વાગતા તે ક્રોધિત થઈને દોડવા લાગ્યો. એના દોડવાથી ધરતી ડોલવા લાગી અને પર્વતો ડગમગવા લાગ્યા. કુંભકર્ણે એક પર્વત ઉપાડી લીધો એટલે શ્રીરામે તેનો હાથ કાપી નાખ્યો. એણે ડાબા હાથે પર્વત ઉપાડી દોડવા માંડ્યું તો પ્રભુએ તેનો એ હાથ પણ કાપીને જમીન પર પટક્યો. બંને હાથ કપાઈ જતા એ દુષ્ટ જાણે પાંખો વગરના મંદરાચળ પર્વત જેવો દેખાય છે. ત્રિલોકનો નાશ કરવા માંગતો હોય એમ એણે ઉગ્ર દ્રષ્ટિ કરી ભગવાન સામે જોયું. અત્યંત ઘોર ચિત્કાર કરી મોઢું ફાડીને એ દોડવા લાગ્યો. આકાશમાં દેવો અને સિદ્ધ પુરુષો મહાત્માઓ તેનાથી ભય પામ્યા અને હાહાકાર કરવા લાગ્યા. દેવો ભયભીત બન્યા એ જાણી કરુણાનિધિએ ધનુષ્યની પણછ કાન સુધી ચડાવી રાક્ષસનું મોં બાણોથી ભરી દીધું, છતાં તે જમીન પર ન પડ્યો. જીવતું મોત સામે બાણથી ભરેલું વિકરાળ મોં લઈ આવી રહ્યું ત્યારે ભગવાને બાણથી તેનું માથું ધડ ઉપરથી ઉડાડી દીધું. રાવણના પગ પાસે કપાયેલું માથું પડતા નાગના માથા પરથી મણી જતા નાગ જેમ વિકરાળ રૂપ ધારણ કરે તેમ કુંભકર્ણનું ધડ દોડવા લાગ્યું. ધરતી ચિરાઈ જતી લાગી ત્યારે ભગવાને તેના 2 ટુકડા કરી નાખ્યા. ધડને જમીન પર પડતા આકાશમાં જાણે કડાકા થયા. ધરતી ધ્રુજી ઉઠી અને વાનરોને રીંછ અને રાક્ષસો દબાઈ ગયા અને ભગવાનમાં તેનું તેજ સમાઈ જતા અચંબો પામ્યા. દેવો નગારા વગાડવા લાગ્યા. બધે આનંદ છવાયો અને દેવો પ્રાર્થના કરતા કરતા ફૂલોનો વરસાદ વરસાવવા લાગ્યા. દેવોની વિનયપૂર્વકની વિદાય પછી ત્યાં નારદજી આવી પહોંચ્યા. આકાશમાં રહે તેમણે શ્રી હરિના ગુણ ગાવા માંડ્યા. બરાબર એ જ વખતે રણ સંગ્રામમાં રાવણ સમક્ષ એનો પુત્ર મેઘનાદ આવી લાગ્યો અને આમ તેમની ઘણી બધી વાતો કરીને પિતાનું મન મનાવવા લાગ્યો. પિતાજી, મારું પુરુષાર્થી બળ કાલે જોઈ લેજો. અત્યારે મારી વાત કરવામાં શો લાભ? એ તો બડાઈ હાંકવા બરાબર ગણાય. મારા ઈષ્ટદેવ પાસેથી જે શક્તિ સાંપડી છે તે મેં હજી સુધી તમને બતાવી નથી. આ પ્રમાણે તે ગરબડ ઘોંઘાટ વચ્ચે સવાર થઈ ગઈ. નગરીના 4 પ્રમુખ દરવાજા પર અગણિત સંખ્યામાં વાનરો ઘેરો ગાલીને બેઠા હતા. એક તરફ કાળ ઝાડ સમા વાનર અને રીંછ વીર દેખાય છે તો સામી બાજુએ રણઘેલો રાક્ષસ સમુદાય છે. બંને પક્ષના સેનાનીઓ પોતપોતાના પક્ષને વિજય વરે એ દ્રષ્ટિબિંદુ રાખીને યુદ્ધે ચડ્યા છે. એ પૃથ્વીરાજ, એ લડાઈનું વર્ણન કરવું મારા ગજા બહારની વાત છે. માયાવી રથમાં આરૂઢ થઈને મેઘનાદ ગગનના ચોકમાં ચડીને ખડખડાટ કરી હસવા લાગ્યો અને એ જોઈ વાનરવૃંદ ભયથી ત્રસ્ત થયું. મેઘનાદ ગગન મંડળમાં રહીને તલવાર, ભાલા, શક્તિ, કિરપાણ વગેરે અસ્ત્રશસ્ત્રો તથા વજ્ર સમા અનેક જાતના આયુધો તેમજ પરશુ, પરીઘ અને પથરાઓ ફેંકીને બાણો વરસાવી રહ્યો હતો. બાણોની ભરમારે આકાશમંડળ બધી બાજુએથી ઘેરાયું, જાણે મઘા નક્ષત્રમાં વાદળોનું લંગર લાગ્યું હોય. ચારે ખૂણામાંથી પકડો અને મારો ના અવાજો કાનોને ભરી દેવા લાગ્યા. પરંતુ કઈ દિશામાંથી અને કોણ આ માર મારે છે એની લેશ માત્ર ગંધ માનવવૃંદને આવી નહીં. માનવવૃંદ પણ પોતાના હાથમાં આવતા ડુંગરાળ ભાગ કે ઝાડવાને ઉખેડીને આકાશ માર્ગે ઉડાડવા કરવા લાગ્યા, પરંતુ કોઈ દ્રશ્યમાં આવતું ન હતું. તેથી વ્યથા અનુભવતા પાછા ફરવા લાગ્યા. મેઘનાદની માયાવી શક્તિના ઓથાર તળે અટપટા ખીણ પ્રદેશ, ઘાટ અને પર્વત કંદરા વગેરે બાણવૃષ્ટિમાં છવાઈ ગયા. માનવવૃંદ વ્યાકુળ થવા લાગ્યું, જાણે કે મંદરાચલ ઇન્દ્રના કબજામાં એક કેદી બની ગયો ના હોય. હનુમાન, અંગદ, નલ અને નીલ બધા જ બળિયાઓ મજા મૂકી અકળાઈ ગયા. પછી તેમણે લક્ષ્મણ, સુગ્રીવ અને વિભીષણ પર સરસંધાન કરીને એ બધાના શરીર ચાણીમાના છિદ્ર જેવા કાણા કાણા કરી દીધા. પછી એ મેઘનાદ શ્રી રામજી સાથે લડવા આવ્યો અને સર્પ બનીને ચારે મારે બાજુ વળગી પડે એવા બાણોની વર્ષા કરવા લાગ્યો. આ પ્રમાણે અખંડ અનાદિ પરબ્રહ્મ પરમેશ્વર સ્વયં મેઘનાદ પ્રેરિત નાગપાશમાં જકડાયા. આ તો અનંતની લીલા છે. સ્વતંત્ર છતાં નિર્બંધ એવા ભગવાન એક નટની પેઠે આ સંસારમાં ચરિત્ર લીલા કરે છે. રણસંગ્રામની શોભા જાળવવા માટે પ્રવૃત્ત હોય એવા પ્રભુ સ્વયં
નાગપાશમાં બંધાઈ ગયા. આ દ્રશ્ય દેવો માટે ભય પબાડનારું હતું. એ ગિરિજા જેના નામનું રાત દિન સ્મરણ કરીને જોગી જતીઓ ભવના બંધનને કાપે છે, એ સર્વવ્યાપી અને વિશ્વના સર્જક ઘટઘટવાસી પ્રભુ શું બંધાઈ શકે ખરા? એ ભવાની, શ્રી રામચંદ્રજીની આ સગુણ સ્વરૂપની લીલાનો પાર બુદ્ધિબળ કે વાણીના તર્કના આધારે મેળવવો અશક્ય છે. આટલી વાત ધ્યાનમાં લઈને જ્ઞાની વૈરાગી સંતજનો તર્કસંગતની વાતોને નેવે મૂકીને શ્રીરામને ભજવાનું કહે છે. મેઘનાદે વાનરસેનાને વ્યાકુળ બનાવી દીધી, તેથી વાનરસેનામાં ભાગદોડ મચી ગઈ. એ વખતે મેઘનાદ પ્રગટ થઈને મનમાં ફાવે તેમ બોલવા લાગ્યા. એટલે જામબંધ થડુકી ઉઠ્યો, એ દુષ્ટ ઊભો રહે. આ શબ્દો સાંભળતાની સાથે મેઘનાદનો ક્રોધ માઝા મૂકવા લાગ્યો. અરે ઓ દુષ્ટ, તને ડોસો માનીને મેં તને જતો કર્યો, ત્યારે તું વળી પાછો મને જ પડકારવા આવ્યો છે. આટલું કહેતાની સાથે તેણે એક તીવ્ર ત્રિશૂળ તેના પર ફેંક્યું અને જામવંતે તેને ઝડપી લઈને દોડવા માંડ્યું અને એનું જ ત્રિશૂળ એની છાતીમાં ઠોકી દીધું. મેઘનાદ ત્રિશૂળના ગાની સાથે ભોંય ભેગો થઈ ગયો. જામવંતે ક્રોધમાં એના પગ પકડી લીધા અને તેને ગોળ ગોળ ફેરવા લાગ્યો અને પછી ધરતી પર પછાડી પોતાની શક્તિનું પ્રદર્શન કરી બતાવ્યું. વરદાનને લઈ એનું મરણ થવું અશક્ય હતું. એ જાણીને જામવંતે તેને પગ વડે પકડીને લંકાની દિશામાં જોરથી ફેંક્યો. આ તરફ નારદજીએ ગરુડજીને મોકલ્યા. ગરુડજીએ રામ પાસે જવા માંડ્યું. ગરુડ રામચંદ્રજી પાસે આવી પહોંચ્યા. પક્ષીઓના રાજા ગરુડજી આ માયાવી સર્પોને એક પછી એક ખાઈ જવા લાગ્યા. સર્પોનો નાશ થતો જોઈને વાનરોની ટોળી ગેલમાં આવી ગઈ. વાનરોની ટોળી કોપાયમાન થઈને હાથમાં જે આવ્યું તે પર્વતના પથરા, ઝાડની ડાળીઓ અને શિલાઓ પકડીને દોડવા લાગ્યા. એ જોઈને ગભરાયેલા રાક્ષસો નાસીને કિલ્લામાં ઊંચા શિખર પર ચડી ગયા. મૂર્છા પામેલા મેઘનાદની મૂર્છા ઉતરી અને પોતાના પિતા રાવણને સામે ઉભેલા જોઈને શરમથી નીચું જોવા લાગ્યો. શરમનો માર્યો ત્યાંથી તે ભાગ્યો અને એક પર્વતની કંદરામાં જઈ હું લડાઈમાં અજય અમર થવા માટે યજ્ઞ કરું એવો મનમાં વિચાર કરવા લાગ્યો. આ તરફ રાવણના ભાઈ વિભીષણે રામચંદ્રને કહ્યું કે હે પ્રભુ, પેલો માયાવી શક્તિથી સંપન્ન મેઘનાદ પોતાની દુષ્ટ મનોકામનાની પૂર્તિ માટે અને દેવોને હેરાન કરવા માટે યજ્ઞ કરવા લાગ્યો છે. અને પ્રભુ, જો એ યજ્ઞ પૂરો થશે તો હે નાથ, આ સંસારની કોઈ પણ વ્યક્તિ એને પરાજિત ન કરી શકે. શ્રી રામચંદ્રજીનું મન આ સંકેત તરત સમજી ગયું અને તેમણે તરત જ અંગદાદી સઘળા વાનર સમુદાયને પોતાની પાસે બોલાવ્યા અને સર્વેને સૂચિત કરતા કહ્યું કે તમે બધા લક્ષ્મણજી સાથે મેઘનાદ પાસે જાઓ અને તે જે યજ્ઞ કરી રહ્યો છે તે યજ્ઞનો સંપૂર્ણતા વિધ્વંસ કરો, તહસ નહસ કરી નાખો. હે લક્ષ્મણ, મેઘનાદ બહાર નીકળે કે તરત જ એને લડાઈમાં મારી નાખજો, કારણ કે દેવોને ત્રાસ થતો હું જોઉં છું અને તેઓ ભયથી ધ્રુજે છે, તેથી મારું મન દુઃખનો અનુભવ કરે છે. એ મારા વીર પુરુષો, આ મેઘનાદને કળ અને બુદ્ધિ દ્વારા બળનો ઉપયોગ કરીને જ ભણી શકાય તેમ છે, માટે એનો એવી રીતે સંહાર કરજો કે જેથી એ રાક્ષસ જીવતો ન રહે. જામવંત, સુગ્રીવ અને વિભીષણ, તમે ત્રણેય જણ સૈન્ય સાથે લઈને સહાય કરવા ખડે પગે તૈયાર રહેજો. શ્રી રામચંદ્રજીની આજ્ઞા મળતા બધા કમર કસીને નીકળ્યા. ભાથો તૈયાર રાખ્યો. ધનુષ્ય બાણ પણ સાબદા કરીને મનમાં પ્રભુ સ્મરણ કરતા રણ ગયેલા લક્ષ્મણજી મેઘ સમાન ગંભીર વાણીમાં બોલી ઉઠ્યા. જો હું લક્ષ્મણ કહું છું કે આજે મેઘનાદનો વધ કર્યા વગર છાવણીમાં પાછો ફરું તો રામના સેવક તરીકે ખેવડાવવાનું છોડી દઉં. ભલે ને એની સહાય કરવા એક નહીં હજારો શંકર આવે તો પણ હું રામચંદ્રજીના સોગંદ ખાઈને કહું છું કે એનો સંહાર હું જ કરીશ. શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં મસ્તક નમાવીને શેષ સ્વામી શ્રી લક્ષ્મણજી મેઘનાદની યજ્ઞશાળા તરફ ઉપડ્યા. એમની સાથે એમણે અંગદ, નીલ, મયન, નલ અને હનુમાનજીને સાથમાં લીધા. માનવવૃંદે યજ્ઞશાળામાં જઈને જોયું તો મેઘનાદ રક્ત, લોહી તથા પાડાની આહુતિ આપવા લાગ્યો છે. મેઘનાદના યજ્ઞની પૂર્ણાહુતિ થાય તે પહેલાં જ વાનરોની ટોળી યજ્ઞના સ્થળે જઈને યજ્ઞભંગ કરવા લાગી અને સંહારની સર્વ સામગ્રી યજ્ઞમાં હોમવા લાગી. યજ્ઞની ઋચાઓમાં ઉચ્ચારભંગ થવા છતાં
મેઘનાદે જગા છોડીને ત્યારે સર્વજનો એના વખાણ કરતા ગયા. આમ છતાં જ્યારે એ જરાય ડગ્યો નહીં ત્યારે વાનર જૂથ એના વાળ પકડીને એને તાણવા લાગ્યા. કેટલાક વાનરો એને વાતો વડે પ્રહાર કરતા હતા. કાર્યની પૂર્ણાહુતિમાં ખલેલ પડતા મેઘનાદ હાથમાં ત્રિશૂળ લઈને વાનરોની પાછળ પડ્યો. વાનર સમુદાય દોડતા લક્ષ્મણની નજીક ધસી આવ્યા. અતિશય ક્રોધને લઈ આક્રમણ અનુભવતો મેઘનાદ બહાર આવ્યો અને વાનર સમુદાયને જોતા ફાવે તેમ બોલવા લાગ્યો. હનુમાનજી અને અંગદ આવેલી તકને ઝડપી લઈ મેઘનાદ પાસે ગયા અને ત્રિશૂળનો ઘા કરીને તેને ભોં ભેગો કરી દીધો. વાનર જૂથે તરત જ ત્રિશૂળને પ્રભુ પાસે એ દિશામાં ફેંક્યું. લક્ષ્મણજી તરત જ પોતાની પાસેના બાણો વડે બોછાર કરીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. મેઘનાદ પર એની અસર ન થઈ એ જોઈને હનુમાનજી અને અંગદ ઉઠ્યા અને ફરી પાછો મારો શરૂ કર્યો. આટલા બધા મરણતોલ પ્રયત્ન કરવા છતાં જ્યારે શત્રુ મરતો નથી ત્યારે ઉપાય વિચારવા વાનર જૂથ બેઠું. મેઘનાદ ગજના કરતો દોડતો લક્ષ્મણ સામે આવ્યો. કાળને આવતો જાણીને લક્ષ્મણે ભયંકર બાણોની વર્ષા કરવા માંડી. લોહી તરસ્યા આ બાણોને આવતા જોઈને મેઘનાદ અદૃશ્ય થઈ ગયો અને પછી અનેક સ્વરૂપે લડવા લાગ્યો. આ વખતે ક્યારેક પ્રગટ થતો અને ક્યારેક અદૃશ્ય રહીને સંહાર વેરતો હતો. આજે શત્રુ મરાતો નથી એટલે વાનર જૂથ મનમાં ભયનો અનુભવ કરવા લાગ્યો. લક્ષ્મણજીનો ક્રોધ અમર્યાદ વધ્યો અને તે આ પાપી મેઘનાદને રમાડવા લાગ્યા. આ વખતે લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રજીનું મનમાં સ્મરણ કર્યું અને ત્યાર પછી ગર્વ સહિત બાણ મેઘનાદ પર છોડ્યું. રામકૃપાનું આ બાણ મેઘનાદની છાતીમાં સોંસરું ઉતરી ગયું. મેઘનાદ પડ્યો. મરતી વેળા એના મનમાં કોઈ પણ જાતનો મેલ ન હતો. મેઘનાદ પડતા પડતા હે રામ તમે ક્યાં છો, હે લક્ષ્મણ તમે ક્યાં છો એમ બોલતા ભોંય પર પડ્યો અને તેનો જીવ ગયો. અંગદ અને હનુમાનજી પણ આ શબ્દો સાંભળીને બોલ્યા કે હે મેઘનાદ તારી જનતાને ધન્ય છે જેણે તારા જેવા શૂરવીરને જન્મ આપ્યો. હનુમાનજી તે ક્ષણે મેઘનાદના મૃતદેહને ઉચકીને લંકાના દરવાજા પર જઈ મૂકી આવ્યા. મેઘનાદનું મરણ થતાં દેવો અને ગંધર્વો આકાશમાં વિમાનમાંથી જયઘોષ કરવા લાગ્યા. તેઓ ગગનમાંથી ફૂલો વેરવા લાગ્યા, નગારા વગાડવા લાગ્યા અને શ્રી રામચંદ્રજીની યશ કીર્તિનું ગાન કરતા બોલવા લાગ્યા કે હે જગતના આધાર તમારો જય થાવ, હે પ્રભુ તમે અમારો ઉદ્ધાર કર્યો છે, તમારો જય થાવ. ગગનમંડળમાં દેવવૃંદ અને સિદ્ધો પ્રભુના ગુણ ગાતા પોતપોતાના ધામમાં ગયા અને લક્ષ્મણજી કૃપાસાગર પ્રભુ શ્રી રામ પાસે આવ્યા. પુત્રના મરણના સમાચાર મળતા જ રાવણ ધરતી પર મૂછા ખાઈને પડ્યો. પુત્ર મરણના શોકમાં ગરકાવ થયેલી મંદોદરી માથું કૂટતી રડવા લાગી. નગરજનો બધા શોકમાં ડૂબી ગયા હતા અને રાવણ પર ધિક્કારની લાગણી વર્તાવતા હતા. રાવણની રાણીઓને રડતી જોઈ રાવણ તેમને કહેવા લાગ્યો કે આ સંસાર એ નાશવંત છે, એનો એક દિવસ તો નાશ થવાનો નક્કી છે, માટે તેનો શોક ન કરો. આ સમયે રાવણ સર્વ કોઈને જ્ઞાનનો ઉપદેશ કરવા લાગ્યા. એ પોતે નીચ છે અને તેમ છતાં અત્યારે મંગળ વાતો કરે છે. આવી ડાહી ડાહી વાતો બીજાને કહેનારા આ જગતમાં ઘણા છે, પરંતુ ઉપદેશમાં વર્ણવેલી વાતો પ્રમાણે વર્તન કરનારા માણસો બહુ ઓછા છે. રાત વીતી ગઈ અને સવાર થઈ અને નગરના ચારે દરવાજા પર રીંછ અને વાનરોનું સૈન્ય ખડકાયેલું જોયું. એ વખતે રાવણ પોતાના સુબોટોને સંબોધન કરીને કહેવા લાગ્યા કે જેના મનમાં હજી પણ લડાઈ લડવા અંગે સંકોચ થતો હોય તે અત્યારથી આ જગા છોડી જાય. લડાઈના મેદાનમાં શત્રુને પીઠ બતાવીને નાસી જવામાં મને તો કલ્યાણ લાગતું નથી. મેં મારા એકલાના બળથી શત્રુ ઊભા કર્યા છે, વેર વધાર્યું છે. શત્રુ સામે આવેલા છે તો હું એમને જડબે સલાક ઉત્તર આપી દઈશ. આટલું કહીને તે રાવણ પવનવેગી રથમાં બેઠો, રણસિંગું ફૂંક્યું અને કાળઝાળ સમા અતુલિત બળવાળા સેનાનીઓ સાથે આગળ વધ્યો. જાણે મેષની આંધી ચાલતી હોય એમ લાગતું હતું. એ સમયે તેમને વારંવાર અપશુકન થવા લાગ્યા, પણ પોતાના વિશાળ ગર્વમાં એ બીજું કશું જ ગણકારતો નથી. અતિ ગર્વિષ્ઠ વ્યક્તિને શુકન અપશુકન જાણવા છતાં એની ગણના ધ્યાનમાં આવતી નથી. હાથમાંથી હથિયાર પડવા લાગે છે. રથમાં આરૂઢ થયેલા લડાયક વીર પડી જાય છે.
હાથી ઘોડાઓ પણ મોતના ડરને લઈને નાસી જાય છે. શિયાળવા, ગીધડા, કાગડા અને ગધેડા પણ અવાજ કરે છે. શ્વાન વર્ગ પણ પોતાનું લાંબુ રાગણું ગાવા લાગે છે. કાળના દૂધ જેવા ભયંકર ઘુવડ પણ અવાજ કરીને ભયમાં ભૂતાવળ ઊભી કરે છે. જે જીવોના દ્રોહ કરવામાં કામમાં લાગેલા હોય, મોહને અધીન થયા છે, કામનામાં આસક્ત રહી તેમાં જ રચ્યા પચ્યા રહે છે અને શ્રીરામથી ઉલટું કામ કરે છે, એવા જીવોને સ્વપ્નમાં પણ સુખ સંપત્તિ, શુભ સુખની પ્રાપ્તિ તથા મનને શાંતિ ક્યાંથી મળે? રાક્ષસોનું મોટું સૈન્ય ચાલવા લાગ્યું. એના અનેક ભાગો હતા અને બેસુમાર સંખ્યામાં હતા. એના અગણિત રથ, વાહનો ઉપર ફરકતા ધજા પતાકા ફરકતા હતા. વળી મદથી છકેલા હાથીઓના વૃંદ જાણે પવનના જોરે વાદળા ઘસરાતા હોય એમ આગળ ધપતા હતા. રંગબેરંગી આકારવાળા અને ચાંદ કેટલાય લડાઈ જીતેલા કુશળ અને માયાવી એવા વીર રાક્ષસો હતા. રાવણની આ સેના બહુ વિચિત્ર લાગતી હતી. કામદેવની વસંતરોના જેવી મસ્ત આ સેના પોતાની ધૂનમાં આગળ ચાલતી હતી. એના ચાલવાથી દિશાઓ ડોલવા લાગતી હતી. સાગરના પેટાળમાં ખળભળાટ થતો હતો અને પર્વતના શિખરો હલક ડોલક થતા હતા. સૈન્યના ચાલવાથી જમીન પરની ધૂળ એટલી બધી ઉડી કે સૂરજ ગગનમાં દેખાતો બંધ થઈ ગયો. પવનને થાક લાગ્યો અને તે અટકી ગયો. તેને લઈ ભૂમિ પરના જીવો અકળાવા લાગ્યા. ઢોલ નગારાનો અવાજ જાણે કે પ્રલય સમય થતા વાદળનો ગડગડાટ હોય તેમ ભીષણ ગર્જના કરતો હતો. સૈનિક વૃંદના મનને લડવામાં રોકવા માટે અને આનંદમાં ગુલતાન રહે એ માટે ભેરી, નફીરી અને શરણાઈની સુરાવલી થઈ રહી હતી અને એમાં મસ્ત શૂરવીર યોદ્ધાઓ સિંહ ગર્જના કરતા કરતા અને પોતપોતાના પૌરુષ બળની પ્રશંસા કરતા ધપી રહ્યા હતા. રાવણે પોતાના સુભટોને જણાવી દીધું કે સામે પક્ષે વાનર અને રીછોની જે ભરમાર થઈ છે એને તમે ચોળીને ચીકણી ભૂમિ જામ કરી મૂકો. હું બંને રાજકુમારોનો સામનો કરીશ. આટલું કહીને એણે લશ્કરને આગળ ધપાવ્યું. વાનરોના સમુદાયને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ શ્રી રામચંદ્રજીની જયનો નાદ કરતા દોડ્યા. કાળસમા વિકરાળ વાનરો અને રીંછોના ટોળા એવા દોડ્યા જાણે કે અનેક રંગે રંગાયેલા પર્વતો સમૂહમાં ઉડતા કેમ ન હોય. એમના હથિયાર એમના નખ, દાંત હતા. એટલું જ નહીં પણ રસ્તામાં આવતા પહાડો અને ઝાડના ઝુંડ એમના હથિયાર બન્યા. જૂથ બળને લઈ એઓ બીતા ન હતા. રાવણ જેવા મદમસ્ત હાથીને વશ કરવા માટે તેઓ સિંહ ગર્જનાની જેમ શ્રીરામનો જય જયકાર કરતા હતા. બંને પક્ષના શૂરવીરો પોતપોતાના પક્ષ માટે જયઘોષ કરતા હતા અને દરેક યોદ્ધો પોતપોતાના સમોવડિયાની પસંદગી કરવામાં લાગી ગયો. રાવણ રથમાં આરૂઢ થયો હતો. રામચંદ્રજી રથ વગર ભૂમિ પર ઊભા હતા. આ દ્રશ્ય જોઈ વિભીષણનું મન અધીર થઈ ગયું. અતિશય પ્રેમને વશ થઈ તેમજ મનમાં ઉઠતા સંદેહને લઈ તે પ્રમેય વિલવલ થઈ પ્રભુના ચરણ કમળને પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે નાથ, તમે રથ વગરના અને પગમાં પગરખા વગર છો. આ સ્થિતિમાં તમે આ બળવાન યોદ્ધાને કેવી રીતે જીતશો? ત્યારે કૃપાનિધાન ભગવાન કહેવા લાગ્યા કે હે મિત્રવર, સાંભળ, જેનાથી રણ મેદાનમાં જય મળે છે એ પ્રવૃત્તિનો રથ બહુ ન્યારો હોય છે. એ રથના પૈડા શૌર્ય અને ધૈર્યબળ છે. સત્ય સદાચાર એ રથની ધ્વજા પતાકા છે અને એ રથના ઘોડા બળ, વિવેક, ઇન્દ્રિય દમન અને પરોપકાર છે અને ક્ષમા તથા સમતા સ્વરૂપ દોરડા વડે એ રથને બાંધેલો છે. ઈશ્વર ભજન સ્વરૂપ એ રથનો ચાલક છે, સારથી. વૈરાગ્ય સ્વરૂપ ઢાલ અને સંતોષ સ્વરૂપ કિરપાણ સાથે છે. દાન સ્વરૂપ પરશુ છે. બુદ્ધિ સ્વરૂપ પ્રચંડ શક્તિ તલવારની જેમ પડખે છે અને શ્રેષ્ઠ વિજ્ઞાન સ્વરૂપ ધનુષ્ય પણ સાથે છે. નિર્મળ અને અવિચલ મન એ મારું ભાથું છે. શામ, દામ, યમ, નિયમ એ મારા ધનુષ્યના બાણ છે. બ્રાહ્મણ અને ગુરુદેવના પૂજન સમાન અભેદ્ય કવચનું રક્ષણ મને મળ્યું છે. હવે વિજય માટે મારે બીજું શું જોઈએ? હે મિત્ર, જેની પાસે આ પ્રકારનો ધર્મરથ હોય ત્યાં એને જીતવા માટે કોઈ સમર્થ શત્રુ હોતા જ નથી. માટે હે ધીર બુદ્ધિવાળા મારા મિત્ર, સાંભળો, આ સંસાર મોટો અજેય શત્રુ છે. એને એ જ વીર પુરુષ જીતવાની ક્ષમતા ધરાવી શકે જેની પાસે આવો રામરથ હોય.
પ્રભુ શ્રી રામમાં આ અનુપમ વેણ સાંભળી વિભીષણ હરખ ગયેલો થઈ રામના ચરણમાં પડ્યો. કૃપાસાગર તથા સુપુંજ શ્રી રામ, આપશ્રીએ મને આ રીતે બહુ જ ઉપકારક બોધપાઠ આપ્યો છે. આ બાજુ રાવણ પડકાર ફેંકે છે. બીજી તરફ સામે અંગદ અને હનુમાનજી શત્રુઓને પડકાર ફેંકે છે. રીંછ, વાનરો તથા રાક્ષસો પોતપોતાના સ્વામીના ગુણરા ગાતા તથા જય ઘોષ કરતા લડી રહ્યા છે. ગગનમંડળમાં બ્રહ્માદિ દેવ સમૂહ તથા સિદ્ધો વિમાનમાં ચડીને લડાઈના વ્યૂહને નિહાળે છે. હે ઉમા, હું પણ દેવની સાથે રહીને શ્રીરામનું રણકૌશલ જોતો હતો. રણસંગ્રામમાં બંને તરફ યોદ્ધાઓ લડાઈ લડવામાં મશગુલ થઈ ગયા હતા. માનવ સમુદાયને શ્રીરામનું પીઠબળ છે, તેથી તેઓ બાજી જીતમાં લઈ જતા હતા. સામસામે પડકાર ફેંકતા હતા. એકબીજા સાથે મરણીયો જંગ બંને બાજુ ખેલાતો હતો. એકબીજાને પૃથ્વી પર પછાડતા હતા. સામસામે એકબીજાને મારફાડ કરતા, પકડી પકડીને પછાડતા, ખોપરીઓ ભાંગતા, માથાઓ વધેરતા હતા અને બાવડા ખભા પરથી છૂટા પડતા અને એકબીજાને ભોંય ભેગા કરે છે, ફેંકે છે. રીંછ સમુદાય રાક્ષસોને ભોંય પર પછાડી તેમના પર રેતી અને પથ્થરોનો ઢગલો કરીને તેમને દાટી દે છે. લડાઈના મેદાનમાં શત્રુઓ સાથે બાથ ભીડતા વાનરો કાળના પણ કાળ જેવા ભયંકર લાગતા હતા. ક્રોધથી સભર વાનરોના ટોળા વહેતા લોહીમાં રમતા શરીર શોભામાં વૃદ્ધિ કરતા હતા. તેઓ રાક્ષસોને પરાસ્ત કરી નાખતા ભારે ગર્જના કરતા હતા. વાનરોનું ટોળું રાક્ષસોને દાંત વડે કચડી પગ નીચે રગદોળતા હતા અને બહુ જોરશોરથી ગર્જના અને ચીસ પાડતા જઈને રીંછ વાનરો અવનવી કપટજાળ કરે છે, જેથી રાક્ષસોનો રણ મેદાનમાં સ્વયં નાશ થતો રહે. તેઓ રાક્ષસોને પકડી તેના ગાલ ફાડી નાખતા હતા, છાતી ચીરી નાખતા હતા, આંતરડા કાઢી તેમના ગળામાં હારની જેમ પહેરાવતા હતા. રણભૂમિમાં વાનરો ભગવાનના નરસિંહ જેવા સ્વરૂપે લડાઈમાં ખેલ કરતા હોય એમ જણાતા હતા. ગગનમંડળ અને ધરતી અવાજ, ઘોંઘાટ અને કિકિયારીથી ભરાઈ ગઈ હોય એમ લાગતું હતું. તણખલાને વજ્ર અને વજ્રને તણખલામાં સમ બનાવે છે એ પ્રભુ શ્રીરામનો જય જય થાવ. પોતાના સૈનિકોમાં ભંગાણ પડતું જોઈ રાવણ રથ પર ચડીને સર્વેને પાછા ફરવાનું સૂચન કરતો હતો. રાવણનો પારો ચડી ગયો હતો. તે દોડ્યો તે વખતે વાનરોનું તોફાની ટોળું તેની સામે હૂબ હૂબ કરી તેને ચડવવા લાગ્યું અને તે જોઈને રાવણ ગાંડોતૂર થઈ હાથમાં આવે તે પથરા, ડાળ અને શિલાઓ ઉપાડીને ટોળા પર ફેંકવા લાગ્યો. રાવણના વજ્ર જેવા શરીર સાથે અફડાતા પર્વતો તૂટીને નાની નાની શિલામાં રૂપાંતર થઈ ગયા. રાવણ ક્રોધમાં અને લડવામાં મશગુલ રથમાંથી ઉતરીને રથને વચમાં રોકીને જરા પણ ડગ્યા વગર ઊભો રહ્યો અને આમ તેમ હાથમાં ફેલાવતા જઈને અડફેટે ચડતા વાનરોને પકડી પકડીને મોંમાં મૂકવા લાગ્યો. આ દ્રશ્ય જોતા રીંછો અને વાનરો નાસવા લાગ્યા. તેઓ ઓ હનુમાનજી, અમારું રક્ષણ કરો એમ બોલતા હતા. હે રામ, અમને બચાવો, અમારી રક્ષા કરો. આ દુષ્ટ કાળ સમાન સર્વને ખાવા બેઠો છે. રાવણે જોયું કે વાનરોનું ટોળું મેદાનમાંથી નાસવા લાગ્યું છે, એટલે તેણે સરસંધાન કરી ભાગતા વાનરો પર તીર છોડવા માંડ્યા. રાવણના સરસંધાન કરેલા બાણ સાપની જેમ ઉડતા હોવાથી ધરતી, ગગન, દિશા, વિદિશાઓ બધું બાણોથી ભરાઈ ગયું. હવે વાનરો ભાગીને ક્યાં જવાના? તેથી વાનર સૈન્યમાં બૂમરાણ થવા લાગી. રીંછ અને વાનરોના મનમાં ચિંતા કરતી હતી. તેઓ હે કરુણા સિંધુ રામચંદ્રજી, અમને બચાવો ના પુકાર પાડતા હતા. પોતાના સૈન્યમાં વ્યાકુળતા વ્યાપેલી જોતા કમર પર ભાથો બાંધીને અને હાથમાં ધનુષ્ય ધારણ કરીને શ્રીરામના ચરણમાં માથું ઝુકાવીને સક્રોધ લક્ષ્મણજી રણ મેદાનમાં આવ્યા. કહ્યું, હે દુષ્ટ, રીંછ અને વાનરને શા માટે મારે છે? તારો કાળ તો હું છું અને તારી સામે આવ્યો છું. રાવણ બોલી ઉઠ્યો, ઓ મારા પુત્રને વાનર, હું તને ક્યારનો શોધું છું. ચાલ, આવ્યો તો સારું થયું. હવે તને રણમાં રોડીને મારી છાતી ઠંડી કરીશ. આટલું બોલીને રાવણે એક પછી એક બાણોની વર્ષા કરવા માંડી. લક્ષ્મણે એ બધા જ બાણોના ટુકડે ટુકડા કરી નીચે નાખ્યા. રાવણે પોતાની પાસેના આયુધો ફેંક્યા, પણ લક્ષ્મણે તે બધાના ચોરે ચોરા કરી ભૂમિગત કર્યા. ક્રોધે ભરાયેલા લક્ષ્મણજીએ પોતાના બાણ છોડીને તેને હેરાન પરેશાન કરી નાખ્યો. રાવણનો રથ ભાંગી ગયો, તેનો સારથી મરી ગયો
રાવણના કપાળમાં એક સાથે બાણોની વર્ષા કરી, પરંતુ એ બધા જ બાણ પર્વતની કંદરામાં પેસી જાય એ રીતે તેના કપાળમાં પેસી ગયા. પછી લક્ષ્મણે રાવણની છાતીમાં બાણોનો પ્રહાર કર્યો અને રાવણ ભોંય પર પડ્યો. એને મૂર્છા આવી ગઈ. મૂર્છા ઉતરી જતાની સાથે રાવણ પાછો ઉઠ્યો અને બ્રહ્માજીએ ભેટ આપેલી સાંગ એણે લક્ષ્મણ તરફ ફેંકી. બ્રહ્માજીની સાંગ લક્ષ્મણજીને લાગી અને વ્યાકુળ થઈ ભૂમિ પર પડ્યા. રાવણ તેને ઉપાડી જવા આગળ વધ્યો, પરંતુ એનું અમાપ બળ કોણ જાણે ક્યાં ચાલુ ગયું હોય એમ કમજોર થઈ ગયો. જેના માથા પર બ્રહ્માંડ બેઠું છે એવા લક્ષ્મણને ઉપાડી જવાની ચેષ્ટા નિષ્ફળ ગઈ. ત્રણ ભુવનના નાથને જે જાણતો નથી તે ધરતી પરનો મહામૂર્ખ ગણાય છે. હનુમાનજીએ આ જોયું. રાવણને પડકાર ફેંક્યો. રાવણે તેને આવતાની સાથે જોરથી મુક્કા મારવા શરૂ કર્યા. હનુમાનજી ઘૂંટણ ટેકવીને બેઠા. પોતાની જાતને પડતી બચાવી ક્રોધથી ચડાયેલા હનુમાનજીએ રાવણને જોરથી એક મુક્કો માર્યો. લાગતાની સાથે જ રાવણ પહાડ પડે એ રીતે ભોંય પર પડ્યો. વળી પાછી મૂર્છા ઉતરતા એ જાગ્યો. એની દૃષ્ટિમાં વાનરોનું અતુલ બળનું માપ આવી ગયું. એને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. હજી આ દુષ્ટ જીવતો રહ્યો છે એમ વાણીનો ઉચ્ચાર કરતા હનુમાનજીએ લક્ષ્મણજીને ઉચક્યા. રાવણને નવાઈ લાગી. પોતાનો ભાઈ લક્ષ્મણ મૂર્છા પામ્યો છે એ જોઈને રામ ઘડીભર અવાક થઈ ગયા. પછી બોલ્યા, ભાઈ લક્ષ્મણ, તું તો કાળનો કાળ છે, દેવોની રક્ષા કર. રામચંદ્રજીની વાણી સાંભળતા જ લક્ષ્મણ બેઠા થઈ ગયા. એમને જે સાંગ વાગી હતી તે સાંગ તરત જ ત્યાંથી આકાશમાં ચાલી ગઈ. લક્ષ્મણજી તરત જ ઉઠીને ફરી પાછા શત્રુ સાથે લડાઈ કરવામાં લાગી ગયા. એમણે ઝડપભેર આગળ જઈને રાવણના રથને તોડમરોડ કરી નાખ્યો. એના સારથીને પણ સ્વધામ પહોંચાડી દીધો. આ જોઈ રાવણ અકળાયો. એ અસહાય થઈને ધરતી પર પડ્યો. એને છાતીના બાણ પ્રહારને લીધે વેદના થતી હતી. રાવણના બીજા સારથીએ રાવણને રણમાં નાખી લંકા તરફ પ્રયાણ કર્યું. લક્ષ્મણજી રામચંદ્રજીના ચરણ કમળમાં નમન કરવા લાગ્યા. આ તરફ રાવણ ભાગ્યો. શત્રુ નાશ કરવા માટે યજ્ઞ જરૂરી છે એમ જાણીને પર્વતની એક કંદરામાં યજ્ઞ કરવા લાગ્યો. આ અજ્ઞાની મૂર્ખ શિરોમણી ત્રિભુવનપતિ શ્રી રામચંદ્રજીનો વિરોધ કરીને સામનો કરીને વિજય મેળવવાની ઈચ્છા મનમાં સેવે છે. અહીં વિભીષણને ખબર મળ્યા કે રાવણ પર્વતની કંદરામાં યજ્ઞ કરે છે એટલે તે રામચંદ્રજી પાસે જઈ કહેવા લાગ્યો કે હે નાથ, રાવણ યજ્ઞ કરે છે અને યજ્ઞ પૂરો થશે તો સિદ્ધિ એને મળશે, માટે તેનો યજ્ઞ ભંગ કરો. આપણી ભલાઈ માટે તત્કાળ પ્રબંધ કરો. વાનરોનું એક જૂથ રાવણના યજ્ઞ પાસે પહોંચી ગયું અને રાવણને યજ્ઞ કરતા જોયો. યજ્ઞ ભંગ માટે અડપલા ચાલુ કર્યા. અન્ય સુભટો આવ્યા. અંગદ, હનુમાનજી પણ ધસી ગયા. હનુમાનજીનો સાથ લઈ વાનરો રાવણના યજ્ઞસ્થળ પર કુદાકૂદ કરવા લાગ્યા. વાનરો ક્રોધમાં હતા. રાવણ પોતાના કાર્યમાં મશગુલ હતો. ઓ નિર્લજ્જ શઠ, છાનો માનો યજ્ઞ કરે છે, અમને મારવા માટે બગલાની જેમ ધ્યાન ધરે છે. ઢોંગી, ઉઠ. આમ કહીને અંગદે રાવણને લાત મારી, છતાં રાવણ પર એની લેશ માત્ર અસર ન થઈ. તેમ સ્વાર્થરત રાવણ તેના તરફ દ્રષ્ટિ પણ કરી શક્યો નહીં. અને જ્યારે રાવણે એના તરફ જોયું પણ નહીં ત્યારે વાનરોનું ટોળું એને પકડીને શરીર પર બચકા ભરવા લાગ્યા. કેટલાક એને લાતોનો પ્રહાર કરતા હતા. કેટલાક એની સ્ત્રીઓના ચોટલા પકડીને બહાર તાણી લાવ્યા. એ બધી સ્ત્રીઓ ચીસ પાડીને સહાય માટે કાલાવાલા કરતી હતી. ત્યારે રાવણનો પારો ગરમ થયો. તે ઊભો થયો અને પગ પકડી વાનરોને એક પછી એક દૂર દૂર ફેંકવા લાગ્યો. આ સમયગાળામાં લાગ સાધીને કેટલાક વાનરોએ યજ્ઞ ભાગનો ભૂક્કો બોલાવી દીધો. આ જોતા રાવણ મનથી તૂટી ગયો.